સાપરાજ વાળા બહુ દાતાર હતા બાબુ, એવા દાતાર સાપરાજ વાળા કે એને આંગણે જે કોઈ આવે એ પાછો ન જાય, જે માગે એ આપવાનું. એમાં એક વ્યક્તિ આવે છે, સાપરાજ વાળાને પોરહના પલ્લા ચડ્યા કે માગી લ્યો કવિરાજ. અને ત્યારે કવિરાજે કીધું કે મહારાજ સાપરાજ વાળા, અત્યાર સુધી તમારી પાસે ભલે માગવા વાળા ગમે પણ મારી જેવો માગવા વાળો નહીં આવ્યો હોય. ત્યારે સાપરાજ વાળાએ કીધું તો કવિરાજ સાંભળી લ્યો કે મારા જેવો તમને દાતારે નહીં મળ્યો હોય. માગી લ્યો હવે તમારે માગવું હોય, પણ હજી વિચાર કરી લ્યો સાપરાજ કે તમે કદાચ ગાદી માગી લેશો ને ઈથી વધારે ગોળું છે માથું માગી લેશો, બીજું શું માગશો? ઈથી અઘરું માગું તક મારી પાસે હોય એ માગજો, કે ઈ જ માગવું જ કે તો માગી લ્યો કે તારા બાપ જોવે છે એભલ વાળા. શું આ ભારત વર્ષની ખુમારી તો ગુજરાતની જુઓ સાહેબ, બાપના દાન દીધેલાના દાખલા છે આ દેશમાં. પાછા નથી પીડ્યા માને, તારા પિતા એભલ વાળા જોવે છે. આમ જામ બાપ હામું જોયું, પિતાજી બેઠેલા સભામાં, સાપરાજ ગાદીએ છે, આખું વાતું કરી લીધી. બાપાએ આદેશ આપી દીધો, હા ઉભા છે સાપરાજ વાળા અને એભલ વાળા એમના પિતાનો હાથ પકડી અને કવિરાજના હાથમાં આપી દીધો. લ્યો કવિરાજ ભાઈ ઘડીક ચા રહેવા દેજો. ઓય આ તમે આ સાપરાજ વાળાની વાત સાંભળાય બેહીને એવી આવો. એને સેવા હો, આ સ્વયંસેવકોને તાળીઓથી વધાવો. હા કઈ કહેતા હતા કવિરાજ થોડુંક રોકાણા પછી હવે સાંભળજો સાહેબ. સમય આવ્યો એટલે કવિરાજ અને એભલ વાળા એ કવિરાજ જે વિસ્તારમાં જવાના માંગતા થાય એ વિસ્તારનો કેડો લીધો અને રસ્તે હાલતા હાલતા એક વાવ આવી, વાવને કાંઠે વડલો, એ વડલે ઘોડા ઉભા રાખ્યા. બપોરનું ટાણું હતું, અરે ભાતું હતું, એ ભાતું છોડે એ પહેલા પાણી બાણી પી અને કહુંબો તૈયાર કર્યો. અને કવિરાજ અને એભલ વાળા બે જ્યાં કહુંબો લેતા હતા ત્યારે એભલ વાળા એટલું બોલ્યા, કવિરાજ માગી માગીને મને હું માગી લીધો, એની કરતા 5 ગામ માગ્યા હોત તો ના. દરબાર મારે તમને એક પરગડા મારે વિસ્તારમાં લઈ જવા છે અને મારે તમને ત્યાં પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો ત્યાં ઉભા કરવા છે. ત્યારે એભલ વાળા એટલું બોલ્યા, ભૂલ કરી ગયા કવિરાજ. હે કે ભૂલ કરી ગયા? કઈ રીતે? સાપરાજ 6 મહિનાના હતા, ઘોડિયામાં હોતા હતા અને તેથી ધૂળેટીનો તહેવાર હતો. તેથી હું પણ યુવાન હતો, જગત રંગે રમતું હતું અને મને પણ ઈચ્છા થઈ રંગે રમવાની. અને હું સ્વયં કક્ષમાં આવ્યો અને મહારાણી જ્યાં બેઠા હતા અને હાથમાં રંગની અંજળી લઈ અને હજી મહારાણી ઉપર હું નાખવા જાઉં અને મોઢામાંથી શબ્દ નીકળ્યો કે હા હા દરબાર સાપરાજ જાગે છે. તા તો રંગ છૂટી ગયો હતો. એ 6 મહિનાના સાપરાજ ઘોડિયામાં ઊંધા થઈ ગયા હતા અને માં જોઈ ગયા કે હાય 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 6 મહિનાના બાળકને આપણી અદપ રાખવી પડે. આ મોટા થાય તો આને મોઢું હું દેખાડવું. તેથી ઈ જગદંબા જીભ કરડીને પોતાના પ્રાણ કાઢી નાખ્યા હતા. આવા માં મળશે એને કે ના? તાક તો ઈ સાપરાજ નો મળે સાહેબ. ધરાવીને ધાર ન નીપજે, કુડવીને ભાડું ન હોય. હાહરા હામે ખારીશીને ડાળિયા ખાતી હોય ત્યાં જન્મે. જોની વોકરના ભાણિયા જન્મે. ભેળપુરીની બબે ડીસું વહી જતી હોય એની પાસે. હા ભેળપુરી ખાવી જોઈએ પણ હાહરા દે ને ખાવાના. ભેળપુરી ખાતા એને રગેડો કોણી આવે તો સસરા નેપકિંગ થયેલું છે, ઉભા રહ્યો વહુ જરાક. જે અદબ છે. હમણાં તો એક જમાઈનો ફોન આવ્યો સાસુ ઉપર, લગ્ન છે હજી 10 જ વર્ષ થયેલા બાબુ, હજી 15 દિવસ. 15મા દિવસે સાસુને ફોન કર્યો. હમણાં તો મેં એવું સાંભળ્યું જમાયો તે હાહુ ને મમ્મી કે. ઓહો હા, દીકરીના માવતરને 10 ગણો દરજ્જો આપો. એ વ્યક્તિને નથી મોકલતા તમારી ઘરે, એનું કાળજું કાઢીને મોકલે છે તમારા ઘરે. એને પ્રણામ કરો પણ કે મમ્મી નો કહેવાય. શબ્દ ઉપર તાકાત છે સાહેબ.
હવે એને હાહુન મમ્મી કયો તો આ ઘીરે આવ્યા શું થાય? પરણીને જે આપણે લાવ્યા 4 ફેરા ફરીને એ બેન થાય ડોહી. એટલે બધા કાલુડીના શું થઈ જાવ આવે મમ્મી તમે આવી ગયો. ફોન કર્યો એની સાસુને, હાલો મોમ. હા કુમાર બોલો. કુમાર બોલો કીધું તા તો કુમાર ઢીગલો થઈ ગયો ફોનમાં. તા તો હાવ કે કંટ્રોલ કુમાર કંટ્રોલ, સ્વચ્છ થઈ જાવ, નિરાતે પાણી પીને બોલો, નહીતર હું કેમ સમજી શકી તમે શું કહેવા માંગો છો. ઓલો સ્વચ્છ થયો પછી કીધું હાલો મોમ. હા હું 15 દિવસ પહેલા ત્યાં ભણવા આવ્યો ને, તમે કેટલા હાચવ્યા? હાચવા જોયો ને કુમાર, તમને નો હાચવી તમારે હાચવા કોને? હું સમજુ છું મોમ, સમજુ છું. ત્યારે તો મને વિવેક જ લાગ્યો કે તમે એટલા હાચવો. પણ જ્યારે વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, પછી દરવાજાની કાચ ખુલ્લો હતો અને તમે જે બે કોણીનો ટેકો બારીમાં મૂકીને મારા માથા ઉપર હાથ ફેરવતા હતા, કુમાર કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે તો હું એમ જ સમજતો હતો કે તમે ભલામણ કરો કે મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મમ્મી 15 દિવસે ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે છે. સાહેબ આની વાર્તા ન રહે. પણ પેટમાં પોઢી એ જી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. આ વાત છે, આવા મહાપુરુષોના મુખમાંથી નીકળેલી વાણી. આપણી બેન દીકરી કોઈ સગર્ભા હોય અને ભાગવતના પાઠ સાંભળે ને ઘરે બેઠી બેઠી પોતાના ટીવી ઉપર, આવા મહાપુરુષોને અત્યારે યુટ્યુબ થઈ ગઈ સાહેબ.